ઈડર ખેડ-બ્રહ્મા હાઈવે રોડ પર વધુ એક અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું. વડાલી નજીક આવેલ સીએનજી પંપ આગળ ખાનગી કારે બાઇક ચાલકને લીધો અડફેટે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના પગલે બાઇક ચાલકનું થયું મોત. માનીતા પંપ આગળ ડિવાઈડર ખુલ્લો રાખતા અવારનવાર બને છે અકસ્માતની ઘટના. નેશનલ હાઈવે રોડ પર ખાનગી પંપ આગળ ડિવાઈડર ખુલ્લો રખાતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ જોખમે. દિવસ રાત પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ. કારની અડફેટે બાઇક ચાલકનું મોત થતા પરિવારમાં આક્રંદ. વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી. હાઈવે ઓથોરિટી દ્વારા માનીતા પંપ સામેના ડિવાઈડર ખુલ્લો મુકાયો છે, તેને બંધ કરવા લોકોની માંગ. બાઇક ચાલકને કારે ટક્કર મારી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર. વડાલી ખેડ-બ્રહ્મા હાઈવે રોડ પર 2 દિવસમાં 2 અકસ્માતની ઘટના બની, જેમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા. રિપોર્ટર જીગર પંડ્યા, યશવી ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.